જ્યારે માણસ વધુ પડતો લાગણીશીલ થઈ જાય ત્યારે એની કેવી દશા થાય છે એ અહીંયા સંજય છે એ વર્ણવે છે કે અર્જુનની લાગણી છે એ એને નિર્ણય લેતા કઈ રીતે રોકે છે એ અહીંયા જાણીએ. અધ્યાય 1 શ્લોક 27. આ શ્લોકની અંદર અર્જુન છે એ કૌંતેય કહે છે સંજય એને. હવે કૌંતેય હોવા છતાં પણ એ અર્જુન અત્યારે રડવા જેવી સ્થિતિની અંદર આવી જાય છે. અહીંયા કહીએ તો લાગણીની અંદર વધુ અર્જુન ખેંચાતો હોય છે. લાગણીની અંદર લીધેલા નિર્ણયો તમારા જે છે એ ઘણી વખત ખોટા હોય છે, કારણ કે ગમે એવો બહાદુર માણસ હોય તો એને પણ કરુણા છે કે લાગણી છે કે એની જ્યારે ઘેરી વળે છે ત્યારે એની વિચારવાની શક્તિ છે ને એ ઘટી જાય છે. તમે જ્યારે ખૂબ ગુસ્સામાં હો, ખૂબ દુઃખી હો ત્યારે કોઈ પણ પ્રકારનો મોટો નિર્ણય છે ને એ ન લેવો જોઈએ. વધુ પડતી લાગણી છે ને એ બુદ્ધિને મારી નાખે છે અને મન શાંત થાય ત્યારબાદ જ તમારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. ડોળા પાણીની અંદર તમારું પ્રતિબિંબ પણ દેખાતું નથી, એમ શાંત પાણીની અંદર તમારું પ્રતિબિંબ દેખાય. એમ તમારું મન જો શાંત હશે તો જ તમારો નિર્ણય છે એ યોગ્ય થશે. બીજી વસ્તુ અહીંયા કીધી કે ખોટી દયા ખાવીને એ પણ અર્જુનની નબળાઈ છે. અર્જુન એના પ્રત્યે દયા ખાય છે કોણ કે જેને આખી જિંદગી એને હેરાન જ કરેલો છે. એને એક પણ પ્રસંગ એવો નથી કે અર્જુનને કૌરવોએ કે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે એને હેરાન કરવામાં બાકી રાખ્યો હોય. ત્રીજી વસ્તુ કે મજબૂત માણસ હોય. કૌંતેય પણ અહીંયા કેવો થાય છે, અવસ્થિતાન એટલે રડવા જેવો થઈ ગયો છે. એમ કહીએ તો અર્જુન રડે છે તો શા માટે? કારણ કે જીવનની અંદર માણસને એવો પણ પ્રસંગ આવે છે કે ગમે તેવો કઠણ હોવા છતાં પણ એને ભાંગી પડે છે. આ ભાંગી પડતો માણસ છે એ એનું રડવું કે દુઃખી થવું છે ને એ એની કાયરતા નથી, પણ એ માણસ હોવાની એની નિશાની છે. ગમે એવો માણસ છે એ ગમે એવા દુઃખની અંદરથી બહાર નીકળે છે તો પણ ફરી પાછો ઊભો થાય છે. જેમ અર્જુનની સાથે અત્યારે અર્જુન છે એ પડી ભાંગે છે, પણ ધીમે એ આગળ વધશે. આમાં કહીએ તો લાગણીના પૂરની અંદર તણાઈ જવાને બદલે તમે છે ને વિવેકનો કાંઠો પકડી રાખો. હૃદય ભલે રડે પણ તમારું મન છે ને એને ખૂબ જ મજબૂત રાખો.